તો મારા પેલે જાઓ, મારી એક વાત સાંભળો. જો જીવનમાં તમારે આગળ આવવું હોય તો તમારે બંને ભાઈઓએ ખંભેથી ખંભો મિલાવીને હાલવું પડે, તો દખી નહીં થાવ. ખંભોથી ખંભો મિલાય તો આપણે આગળ આવશું. જીવનમાં દખી નહીં થઈ ભાઈ, ખંભાથી ખંભો મિલાવવાનો. કે ભાઈ, હા તમને એક સવાલ પૂછું? હા, પૂછો પૂછો. તમારા લગ્ન થઈ ગયા છે? ના ભાઈ, તો કેમ નથી થયા? તો મારે હમણાં કોઈ લગ્ન કરવાનો ઈરાદો નથી. તો કેમ ઈરાદો નથી? અમે 5 ભાઈબંધ છીએ. તો તમારો કયો નંબર? મારે એક એરટેલ નો અને એક જીઓ નો. વાહ બેટા, શાબાશ શાબાશ. બાપા, આંધળાને 10 રૂપિયા આપો. તું ઊંચા તો હોય ગયા, તું તો એક આગે બાળક, તો 5 રૂપિયા આપો. મોટા, હઉ, આ કપાસ કદુક ના વાવો તમે? 2-3 પેટી છે વાલા. 2-3 પેટી થી? હા, ચેવો છો કપા? કપા 4-5 રેખ્યો. 4-15? 2-3 પેટી થી તમે કપા વાવો છો, ઈ 4-15 થઈ ગયો, પણ હાલો તમે 2-15 નો છે. જોઈ છે ભાઈ? હા, એક સવાલ પૂછું? પૂછ ને પણ. તો માણસની નસ કપાઈ જાય હા, તો માણસ મરી જાય, મરી જાય. અને માણસનો આખે આખો હાથ કપાઈ જાય તો માણસ નથી મરતો. તો એવું કેમ હશે? ના ભલા, એવું છે ને કે આપણે અઘરો સવાલ પૂછવા, એટલે આવા સવાલ ક્યાંથી લાવસ તું? લો ઈચ્છાભાઈ કંકોત્રી. ઓહો, કંકોત્રી, જ્યાદા ટાઈમે લગન આયા. લો, ક્યારે લગ્ન છે ભાઈ? એટલે આ લગન તો કીધું ના પતી ગયા. આ ઘરે વધારાની કેટલી પડી હતી, રીમ થયું લાઈન ભાઈ બધું નીકળ નીકળ. આમ કેમ ખંભો નમાઈને હાલે? એટલે આ ખંભે ઘરની જવાબદારી આવી જાય ને, એમાં નમી ગયો. अबे साले. સોરી ભાઈ સાહેબ, ભૂલ થઈ ગઈ. એટલે ભાઈ, તમે માફી ન માંગશો? આમાં તમારો બૈરાનો કઈ વાંક નથી. આ તો મારું ઘર જ ખોટી જગ્યાએ બની ગયું છે. આ તો બધા સ્કૂટી હટાવવાના રસ્તા છે બધા. હાલો, હાલ હું આયો ઉભો છું આ મંદિર પાસે. આયા જ છું, આ મંદિર પાસે આય તું. એટલે ભાઈ, આટલામાં ક્યાંય પોલીસ સ્ટેશન છે? ના, આટલામાં ક્યાંય 4 કિલોમીટર ક્યાંય પોલીસ સ્ટેશન નથી. આટલામાં ત્યાં કેમેરા બેમેરા? લે ભાઈ ઉભો રહે, વાત કરી લો. હા, કેમેરા બેમેરા છે આટલામાં? ના, કેમેરા બેમેરા ક્યાંય છે નહીં આટલામાં. તો શેનો ફોન માં વાત કરો? લાય જવા દે. ફોન લઈ જાવ, મારું નહીં થાય. થોડીક મદદ કરો ને. હા, હું થયું? હા, પેટ્રોલ થઈ ગયું છે. પેટ્રોલ થઈ ગયું છે. એક મિનિટ. જો મિત્રો, આ ઘટના તમારી સાથે પણ ઘટી શકે છે, પણ બિલકુલ ગભરાવાનું નથી. આનો રામબાણ ઈલાજ આપણી પાસે છે. તો ચાલો હું તમને બતાવું. હા તો મિત્રો, આપણે ગભરાવાની બિલકુલ જરૂર નથી, બરાબર છે? જો મિત્રો, પ્રથમ તો આપણે ગાડીને સાઈડમાં લઈ લો અને સાઈડ સ્ટેન્ડ કરો, બરાબર છે? ચાલો, આ થઈ ગયું બરાબર. હવે સૌ પ્રથમ આપણે કામ કરવાનું છે, એક નાનકડી સળી ગોતવાની છે, બરાબર? તો અરે મિત્રો, આ સળી. અને હા, ગભરાવાનું બિલકુલ નથી આપણે મિત્રો, આપણે પણ બિલકુલ ગભરાયા વગર આ કામ કરવાનું છે, બરાબર? તો સૌ પ્રથમ આના આગળના વ્હીલની હવા કાઢી નાખવાની છે, બરાબર?
જો પૂરી હવા નીકળી ગઈ, બરાબર. તો હવે પછી આપણે એક કામ કરવાનું છે કે પહેલા તમે જેમ આવતા હતા ધક્કો મારીને, એમ આપણે ધક્કો મારવાનો છે. ચાલો ધક્કો મારો. હા, તો આનાથી શું થશે મિત્રો કે બેઇજ્જતી કમ થશે. તો કોઈ આપણને પૂછે કે શું થયું, તો આપણે કહેવાનું છે કે હવા નીકળી ગઈ છે, પંચર પડી ગયું છે, તેથી આપણી બેઇજ્જતી ઓછી થશે. કોઈને એમ નહીં લાગે કે પેટ્રોલ થઈ રહ્યું છે, બરાબર છે. તો આ હતું આપણું રામબાણ ઇલાજ. ધન્યવાદ.